એક 5 વર્ષની દીકરીની માતા મૃત્યુ પામે છે. એ એના ભાઈ ભાભી અને પિતા સાથે મોટી થાય છે. અભણ, રસોઈમાં પણ કંઈ આવડે નહીં, અને એના લગ્ન એક બસના કંડક્ટર સાથે થાય છે. લગ્ન સમયે એના પિતા ભલામણ કરે છે કે મારી દીકરી ભોળી છે, એને કંઈ આવડતું નથી, તમે શીખવજો. લગ્ન પછી એ સાસરે જાય છે ત્યારે સાસુ એને કોઈ પણ વસ્તુમાં ટોકવાની જગ્યાએ દરેક વસ્તુ એને પ્રેમથી શીખવે છે. રોટલી દાઝી જાય, શાક બળી જાય, શાકમાં મીઠું વધારે હોય, પણ દરેક વસ્તુ એના પતિ અને સાસુ દ્વારા સપોર્ટ અને પ્રેમથી શીખવાડવામાં આવે છે. આજે એ દીકરી 40-45 વર્ષની થઈ, એના ઘરે પણ દીકરા છે, એની પણ વહુઓ છે. આજે એ અભણ દીકરીને પૂછીને એની બંને વહુઓ કામ કરે છે. કહેવાનો મતલબ, શીખવવાની અને શીખવાની બંનેની ધગશ સાચી હોય ને ત્યારે સફળતા ચોક્કસ મળે છે. અને આ વાત શેર કરી છે મને કોઈ એક ભાઈએ, કે જેમની પ્રેરણાત્મક ઘટના હતી. જો તમારી પણ કોઈ આવી પ્રેરણાત્મક વાત છે તો તમે મારી સાથે શેર કરી શકો છો. હું તેને લોકો સુધી પહોંચાડીશ.